राम कबीर दोहानी शुरुआत करिए। Ram Kabir, everyone. Om Namah Shivaya. Om Kabiraya Namaha. Om Kabiraya Namaha. Om Kabiraya Namaha. कबीर खड़ा बाजार में मांगे सबकी खैर, ना कहूँ से दोस्ती ना कहूँ से बैर, कबीरा ना कहूँ से बैर। काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होयगी, बहुरी करेगा कब, कबीरा बहुरी करेगा कब। माया मरी ना मन मरा, मर मर गए शरीर, आशा तृष्णा ना मरी, कह गए दास कबीर, कबीरा कह गए दास कबीर। माटी कहे कुम्हार से, तू क्या रोंदे मोया, एक दिन ऐसा आएगा, मैं रोंदूंगी तो ये कबीरा, मैं रोंदूंगी तो। बड़ा बड़ाई ना करे, बड़ा ना बोले बोल, हीरा मुख से ना कहे, लाख हमारा मोल, कबीरा लाख हमारा मोल। સૌને કબીર જયંતીની શુભકામનાઓ. થેન્ક યુ રામ કબીર. સૌને રામ કબીર. 3 દિવસ પછી બુધવારે જેઠ મહિનાની પૂર્ણિમાનો દિવસ, આપણા સદગુરુ કબીર સાહેબજીનો 627મો પ્રાગટ્ય દિવસ. આપણા મનમાં રહી ગયેલ અજ્ઞાનતા અને આપણા હૃદયમાં રહી ગયેલ ખરાબ લાગણી કબીર સાહેબજી દ્વારા અપાયેલ જ્ઞાનથી આપણે દૂર કરી શકીએ અને આપણા સૌનું જીવન વધારે સમૃદ્ધ બને, એવી પ્રાર્થના સહિત સૌને કબીર જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છા. चादर ओढ़ के कैसे वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर मेरे मन ही मन शर्मा, तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे।
देकर काया, आकर के संसार में मैंने इसको दाग लगाया। जन्म जन्म की मैली चादर कैसे दाग छुड़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे। निर्मल वाणी पाकर तुझसे नाम न तेरा गाया, नयन मूंद कर हे परमेश्वर कभी ना तुझको ध्याया। मन वीणा की तारें टूटी, अब क्या गीत सुनाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे। इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया। हे हरिहर में हार के आया, अब क्या हार चढ़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं। हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मैली चादर ओढ़ के कैसे, मैली चादर ओढ़ के कैसे। राम कबीर। कबीरा कबीराय नमः। ओम कबीराय नमः। આજે વધામણા રે કબીર મંદિરમાં, આજે કરીએ વધામણા રે કબીર મંદિરમાં, કર જોડીને મસ્તક નમાવીને મનના મેલને તોડી નાખીને, હારે ગુણે ગાન તમારા કરીએ વધામણા રે કબીર મંદિરમાં, ભક્તજનો સૌ પ્રેમ મળી આવ્યા, વાલા કબીરજીને મન દેવા, હારે લાવો વધામણા રે કબીર મંદિરમાં, માયાને વિસારી કરીને કબીર એક ધ્યાન થઈને,
હાજનયે ભક્તિના બીજ વાવીએ વધામણા રે કબીર મંદિરમાં નાચીએ ખોલીને સૌ ગુણલા રે ગાયો બોલી ધરીને સૌ લોકની નાચો હારે ભજન ભક્તિ રસને છાકીએ વધામણા રે કબીર મંદિરમાં બોલો બોલો ભક્તો કબીર નામ બોલો બોલીને નામ હાર હૈયાના બોલો હારે રાજ્ય યમીના ચાટડા ચટાડે વધામણા રે કબીર મંદિરમાં જોડી રહ્યો છે કબીરનો આત્મા પ્રેમે પધારો આજે પરમાત્મા હરે અંતરની આરતી કરીએ વધામણા રે કબીર મંદિરમાં આજે વધામણા રે કબીર વિશ્રામમાં આજે વધાવજે રે કબીર આજે વધામણા રે અસ્તિલ મંડળમાં હરે હરે ગુરુદાન ઉત્સવ આય કબીર આરત્યનો આજે વધામણા રે ભક્ત સમાજમાં આજે વધામણા રે ભક્ત સમાજમાં ગગન મંડળ સે રે સદગુરુ સાધ્ય કબીર સદગુરુ સાધ્ય કબીર જય ઓડલિયો કબીરન કે પીર કબીરા કબીરન કે પીર રાધે રામ કબીર ઓમ શ્રી કબીરાય નમઃ. સૌ ભક્તજનોને રામ કબીર. On behalf of શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA, સૌ શાખાઓ અને શાખાઓના કાર્યકર્તાઓ વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું આજે રવિવારની કબીર વિઝડમ અને જ્ઞાનોત્સવમાં સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ તો આજે ચિરંજીવી માનસી મનીષ ભક્ત અને ડૉક્ટર ગિરીશભાઈ ફ્રોમ કરુણા અને ઓસ્ટિન સૌ બહેનો ઓસ્ટિન મહિલા ભજન મંડળની તમારો ખૂબ ખૂબ આભાર અમે માનીએ, કારણ કે આજે તમે જ્ઞાનોત્સવની શરૂઆતમાં જ ભક્તિમય મંગલમય વાતાવરણ બનાવ્યું. કારણ કે આજે જ્ઞાનમય બનાવવાનું છે તો એક આપણે તેના તરફ પણ આગળ વધીએ, પરંતુ સૌ ભક્તજનો અને શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA વતી ખૂબ ખૂબ આભાર સૌનો. અને આ જ રીતે ચિરંજી માનસી આવતી રહેજે, કારણ કે અમે વડીલ લોકો તમારા તરફ જ બટાન સોંપતા જઈશું. અને ડૉક્ટર ગિરીશભાઈ, તમે તો સુંદર ભજનો લઈને આવો છો, અને આ જ રીતે ઓસ્ટિન ભજન મંડળની બહેનો તથા અન્ય ભજન બહેનો જે છે જુદી જુદી આપણા સિટીઓમાં, તો તે પણ આવતા રહે તો આપણો જે કબીર સદગુરુ કબીર સાહેબનો જ્ઞાનોત્સવ હંમેશા જ રહે. એવું નથી કે ફક્ત જૂન મહિનામાં જ. તો સૌને રામ, થેન્ક યુ વેરી મચ. જે આપણે વાત કરી તેમ ભક્તિમય અને મંગલમય તો વાતાવરણ બનાવ્યું, હવે જ્ઞાનમય કેમ બનાવીએ? તો જ્ઞાનમય બનાવવા માટે આપણી પાસે એવા બે વ્યક્તિત્વ છે જેઓની આધ્યાત્મિક પ્રગતિ તરફ તો આપણે કોઈ વાત કરવાની રહેતી નથી, અને એમનો કોઈ પરિચયની પણ જરૂર નથી. એક તો આશાબેન છે આપણી સાથે, સાન એન્ટોનિયો, અને બીજા જેને આપણે
19 વર્ષથી હું તો કહું, કદાચ મારી ભૂલ થતી હોય તો રીતાબેન ભૂલ સુધારજો, પણ 19 વર્ષથી જે કબીર વાણીનો આધાર સ્તંભ અને એડિટર તરીકે સેવા આપી રહ્યા છે અને બીજી બધી ઘણી સેવા આપી રહ્યા છે, પણ આપણે તો એક કબીરવાણી અને રીતાને એક જ માનીએ છીએ એમ. તો એ બે બહેનો તરફથી જ્ઞાન ઉત્સવની આપણે શરૂઆત કરીએ. સદગુરુ સાહેબની જન્મ જયંતિ જે ડૉક્ટર ગિરીશભાઈ કહ્યું કે આવતા બુધવારે 11મી જૂને છે, પરંતુ આપણે તો સદગુરુને રોજ યાદ કરીએ. એમનો જ્ઞાન ભક્તિ દ્વારા આપણા જીવનમાં આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય અને જે ગિરીશભાઈ કહ્યું કે મેલી ચાદર એક શુદ્ધ ચાદર થઈ જાય, કે જ્યાં કી ત્યું દર્દીની ચદરિયા, તે રીતે આપણે જઈએ. તો હું વધુ નહીં સમય લેતા આશાબેન અને રીતાબેનને કહું કે આપણે જ્ઞાનોત્સવની શરૂઆત કરીએ. રામ કબીર અને વેલકમ. રામ કબીર. રામ કબીર. આશાબેન. રામ કબીર. સૌને રામ કબીર પ્રણામ. SRBS ઓફ USA ના કબીર વિસ્ડમના મંચ ઉપરથી સૌને કબીર જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. કબીર વિચારની સાચી સમજણ આજે અને સદૈવ આપણને સૌને મળતી રહો એવી સદ્ભાવના રાખી સૌને નમન કરું છું. આપણો વિશ્વવ્યાપી ભક્ત સમાજ દર વર્ષે કબીર જયંતી ઉજવે છે. આશાબેન, આપણે પરંપરાગત ભજનો ગાઈએ, કબીરજીની સાખી ગાઈએ, દોહા ગાઈએ, પદ ગવાય. આપણે સૌ ભેગા મળીએ, કંઈક ને કંઈક નવું કરીએ અને કબીર જયંતીની ઉજવણી કરીએ. તો આ કબીર જયંતીની હોય આશાબેન, આપણા મન ઉપર કેવી રીતે સજીવન રાખી શકીએ અને કબીર વિચારને સતત ઉજાગર રાખવા માટે તમે આજે આ જ્ઞાનોત્સવમાં શું કહેશો? એ તમારો અમને જ્ઞાનોત્સવનો તમારો જ્ઞાન સાચી ઉજવણી માટેનો આપો. થેન્ક યુ રીતા. શ્રી સદગુરુ કબીરાય નમઃ. આજના પાવન પવિત્ર દિવસે સૌને હજી વાર છે પણ કબીર સાહેબ તો ચેતન તત્વ છે. એવરી ટાઈમ ઓલ ધ ટાઈમ આપણી આસપાસ. તો કબીર ના જ્ઞાનોત્સવની સર્વને વધાઈ. માનસીના સુંદર અવાજમાં આપણે આજે શ્રી સદગુરુ સાહેબના દોહા અને સાખી સાંભળવા મળી. આ એક ખૂબસૂરતી છે આપણા જીવનની, માનવ જીવનની. આપણે મોટાઓ ધીમે ધીમે શાંતિથી આપણા માન, મદ, અહંકાર અને મોટાઈથી ખસતા રહીએ અને નવા નવા નાના નાના સુંદર માનસી જેવા ચહેરાઓની માટે જગ્યા કરી દઈએ અને આપણા બાળકોને શીખવીએ સંતો મહાપુરુષોની વાણીનો મર્મ. એમને આપણે ભણાવીએ, ગણાવીએ, સક્ષમ બનાવીએ, પણ આધ્યાત્મિક ટચ, એક સ્પિરિચ્યુઆલિટીનો એક નાનકડો સ્પર્શ રોજ રોજ એમને કરાવતા રહીએ. અને એક નાનકડી સુંદર વાત કરીએ, એક નાનકડી કબીર સાહેબની સાખી કહીએ તો આપણા શ્રી કબીર સાહેબના આવા નાના નાના ખૂબ સૂત્રો છે, સાખીઓ છે. તેમાં જીવનનું એક તત્વ ભરેલું છે. તો તેનો સોનેરી ટચ આપણા બાળકોને આપતા રહીએ તો કેટલાય પ્રોબ્લેમમાંથી આપણા બાળકો બચી જશે. અને આ એક ખૂબસૂરતી છે કબીર સાહેબના જ્ઞાનની, કબીર સાહેબના તત્વજ્ઞાનની અને આપણા ભક્ત સમાજની રિયાલિટીની પણ વાત છે. જીવનને સહજતાથી સ્વીકારી શકશે આપણા બાળકો, પ્રેમથી, સ્નેહ. ભજન એ આપણા ભક્ત સમાજનું પ્રાણ છે. શ્રી સદગુરુ કબીર સાહેબનું વિપુલ જ્ઞાન એમના પદોમાં, સાખીઓમાં, જ્ઞાન ચર્ચામાં છલકાયા કરે છે. કબીર જ્યોતિનું આ પ્રાગટ્ય પર્વ આપણો આખો સમાજ ભજન ગાઈને ઉજવે જ છે,
પણ રીટાએ મને સવાલ કર્યો તેમ કે આથી વધુ બીજું શું કરી શકાય? તો મારા મગજમાં અત્યારે તો એ જ આવે છે કે આપણા બાળકોને શ્રી સદગુરુ સાહેબનો સાચો પરિચય આપી શકાય. શ્રી સાહેબની સરળ સખીઓનો મર્મ બાળક જે ભાષા સમજે, આપણું બાળક જે ભાષા સમજાવી શકીએ, વાતો કરી શકાય. આપણો ભક્ત સમાજ એક કોમ્યુનિટી તરીકે ખૂબ સુંદર છે. તો આપણો ભક્ત સમાજ શું કાર્ય કરે છે તે ખરેખર સાચું કહું છું, આપણા બાળકોને નથી ખબર પડતી અને આપણે કહેતા પણ નથી કે આપણો સમાજ શું કાર્ય કરી રહ્યો છે. તો તે બધી વાત બાળકોને આપણે કરવી પડશે. બાળકો અને માતા પિતા વચ્ચે એક સેતુ બંધાય કે જે આપણા જિંદગીમાં એક પ્રેમ તત્વ અને જ્ઞાન તત્વનું પણ ચર્ચા કાયમ આપણે આપણા બાળકો સાથે કરી શકીએ. તો સમાજના કામોથી એમને વાકેફ કરીએ. આપણી જે ખૂબસૂરતી છે આપણા સમાજની, એ કોઈ પાસે નથી. હું બીજા સમાજમાં આપણા જેટલી ખૂબસૂરતી અને આપણા જેવું જ્ઞાન, આપણા જેવા ભોજનો જોતી જ નથી. માટે ગાઈઝ, પ્રાઉડ ફોર યોર ભક્ત સમાજ, પ્રાઉડ ટુ બી. બાળકોને સુંદર નાની નાની પ્રાર્થનાઓ શીખવી શકાય. કારણ થોડાક જીવન ઉપયોગી વાર્તા અથવા તો એક નાનકડી સ્ટોરીનો અર્થ ક્યારેક આપણી જિંદગી બદલી નાખે છે. બાળકોને ક્લિક થઈ જાય એકદમ કે હા, પેલી સ્ટોરીમાં આવું આવેલું, મારે આવું નથી કરવાનું કે આવું કરવાનું છે. તો એ સમજ આવે. તો એ વાતો આપણે આપણા બાળકોને કરતા રહીએ. જીવનનો મર્મ સમજાવતા પદોની વાતો કરી શકાય. આપણી જિંદગી તો હવે પૂર્ણ થઈ, પણ નવા ખીલતા રહેલા આપણા બાળકો રૂપી પુષ્પને પરમનો ડિવાઇન ટચ આપતા રહીએ. બાળકો માટે સંસ્કાર રૂપી મિલકત પણ મૂકી જવાની છે. આપણે ખાલી પૈસા નથી મૂકી જવાના, પ્રેમ અને સંસ્કાર રૂપી મિલકત મૂકી જવાની છે, જે એમના જીવનને સુંદરતાનો સુમધુર રંગ આપે. જીવનના મેઘધનુષ જેવા સુંદર રંગોને ચોઈસ આપતા જઈશું આપણે, જેથી એનો જીવન પથ સુપેરે એ પસંદ કરે અને એની ઉપર એ જે કોઈ જીવન પથ નક્કી કરે, તે જે ભણવાનું નક્કી કરે, તે જે ફેકલ્ટીમાં જાય તે પણ તે એ પોતાનો નિર્ણય મક્કમતાપૂર્વક નિર્ભયપણે એ પસંદ કરે અને એ માર્ગ પર ચાલી શકે. એટલો સબળ વિશ્વાસ આપણે આપણા બાળકોને આપવાનો છે. અને એના ઉપર પરમના સ્મરણની એક ચિંગારી બાળકોના માનસપટ પર આપણે પ્રગટાવવાની છે. એ કામ આપણે જ કરવાનું છે. કારણ એક સખી યાદ આવે કે કરની બિન કથની કથે અજ્ઞાની દિન રાત હોકર જ્યો ભૂકત ફિરે. સુની સુનાઈ બાત, આપણે સુની સુનાઈ વાત નથી કરવાની. કરની, આપણે આચાર અને વિચાર એ કરી દેવાના છે. વાતોના વડા કર્યા વિના પરમ તત્વને પામી લેવાનું છે. નિજ સ્વરૂપને ઓળખી લેવાનું છે. આપણે નિત્ય સુમિરન કરીએ, મન પાવન અને નિર્મળ રાખીએ, કપટથી બચીએ. આ અનુપમ આજે ખૂબ સુંદર સખીની શરૂઆત કરી માનસીએ કે કબીરા ખડા બજાર में मांगे सबकी खैर, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. તો આ સખીને યાદ રાખીને જીવન વ્યવહાર આપણો ગોઠવી શકાય. એ જ આપણા માટે પ્રેમોત્સવ, જ્ઞાનોત્સવ અને નિરંતર હૃદયમાં એને ચેતનવંતો રાખીએ. આપણા જીવન ઉપર આપણો પૂર્ણ કાબુ રહે અને સુંદર જીવનોત્સવ માણ્યા કરીએ આ સદગુરુના વચનોમાંથી. પણ સાથે જ સમજીએ કે ફક્ત જ્ઞાન કથા કરવાથી કે કહ્યા કરવાથી, ફક્ત જ્ઞાન ચર્ચા કરવાથી પણ માર્ગ સરળ બનતો નથી. સાહેબ કહે છે કે મનને ઇન્દ્રિયોને વશમાં રાખવું પડે, સંયમપૂર્વક વિષયોથી દૂર મનને કરવું પડે, શાંત કરવું પડે, એક ચિત્ત કરવું પડે. તો કબીર સાહેબની આ બધી વાતો પર આપણે ધ્યાન રાખતા બાળકોને આપણે કહીશું કે હંમેશા દરેક પરિસ્થિતિમાં એ પોઝિટિવ એટીટ્યુડ રાખે, સ્વનિરીક્ષણ, આત્મપરીક્ષણ કર્યા કરે, ગુરુ સ્મરણ, ગુરુ ઉપદેશને સમજીએ, પોતાની આસપાસના દરેકને સ્પિરિચ્યુઆલિટીની એક ઝલક આપીએ અને પામીએ અને પરમની સાથે કનેક્ટ રહીએ. સૌ એના ડિવાઇન ટચમાં રહીએ બસ, અને મહેકતા રહીએ. તો રીટા,
હવે હું તો બોલી આટલું, પણ તું પણ વર્ષોથી આપણા મુખપત્ર કબીરવાણી સાથે જોડાયેલી છે. તો શ્રી કબીર સાહેબના પ્રચંડ જ્ઞાન ધોધમાંથી તને મનગમતી થોડી વાતો તું પણ કર. કબીરવાણી સાથે 21 વર્ષનો સહવાસ એક સૂત્રધાર તરીકે એ મારા જીવનની કદાચ ઓળખાણ બની ગઈ છે. તો મારા સમજણ પ્રમાણે હું પણ થોડી વાતો કરીશ. આશાબેને ખૂબ સુંદર કીધું કે આપણે આપણા બાળકોને આ વારસો આપવાનો છે. આજે બાળકોથી ઉપર પણ હું તો વિચારું છું કે યુવાનોને પણ આ સમજણ આપવાની છે. એટલે યુવાન કોલેજ ગોઈંગ છોકરા છોકરીઓ કબીર વિઝડમ સાથે જોડાય એના પ્રયત્ન આપણે ટીમ કરતી રહે એવી અભિલાષા રાખું છું. આપણે સૌ જાણીએ છીએ કે રામ કબીર એ ભક્ત સમાજનો જીવન મંત્ર છે, એનું હૃદય છે. અને કબીરવાણી એ હૃદયનો ધબકાર છે. સમાજને છેલ્લા 54 વર્ષોથી સદવિચારોનું ઓક્સિજન પૂરી પાડતી કબીરવાણી એ સમજવી અઘરી છે. એમને કબીર સાહેબને વાંચવા, સમજવા કે જાણવા એ દરેક વ્યક્તિની માનસિકતા પર આધાર રહેશે. કબીર એક નિસ્પૃહ આત્મા હતા. સામાન્ય પરિવારમાં આપણા જેવું જ જીવન જીવેલા. જીવન એટલે એક રીતે એવું કહી શકાય કે કબીરજીનું જીવન એ જીવન વ્યવહારમાં સિદ્ધાંતોથી જીવવાનો એક સત્ય પથ કહેવાય. જીવન વ્યવહારમાં સિદ્ધાંતોથી જીવવાનો સત્ય પથ. મનુષ્ય જીવનનો સાચો ધ્યેય પારખવામાં આપણે થાપ ખાઈ રહ્યા હોય એવું ક્યારેક લાગે છે. કારણ કે જીવન યાત્રાના સંઘર્ષો કે અવરોધોની વચ્ચે સ્થિરતા રાખવી પડે અને રૂપી ખાઈમાં પડવું એકદમ સહજ થઈ જાય. એટલે જીવનમાં એક વસ્તુ સ્વીકારી લેવી કે સુખ દુઃખ, આશા નિરાશા અને સફળતા નિષ્ફળતા એ સહજ છે. જ્યારે સંઘર્ષ આવે ત્યારે કબીર વાણીના 5 સ્તંભ જે ભક્ત સમાજને મળ્યા છે તેની થોડી વાતો કરીએ. એ સ્તંભ છે સાદગી, ધૈર્ય અને ક્ષમા, જે આ કળયુગમાં આપણા સમાજમાં ખૂબ જ ઉપયોગી નીવડે એવું મને લાગે છે. જો સત્યની વાતો કરીએ, સત્ય ક્યાં છે, કેટલું જીવાય છે? સૌના માનસ પર જૂઠ, કપટ, બીજાને છેતરવાનું આ બધા દુર્ગુણોના વાદળ છવાયા હોય એવું લાગે છે. વાણીનો દંભ અને મીઠાશ એટલા વધ્યા છે કે સત્યને જાણવું, સમજવું કે પારખવું આજે મુશ્કેલ થઈ ગયું છે. કોઈને ઘણી વખત તો એવું લાગે કોઈને સત્ય પણ બોલવું નથી, કારણ કે સત્ય બોલનારા એકલા પડી જાય છે અને એમનો કોઈ વિશ્વાસ જ નથી કરતું. કારણ કે આજે બધાને સંસાર જીતવો છે, મૃત્યુ નથી જીતવું, સંસાર જીતવો છે. એટલે કોઈ પણ જૂઠા સંબંધીઓ કોઈને છોડવાની હિંમત આપણે કરી શકતા નથી. આપણામાં એ નિર્ભયતા, કબીર સાહેબ જેવી નિર્ભયતા છે જ નથી. એટલે જ કબીરજી આપણને કીધેલું કે સાહબ કે દરબાર મેં સાચ કો સિર પાઉં, જૂઠ તમાચા ખાએગા, ક્યા રંક ક્યા રાવ. એટલે આ સંસાર તો જીતી જઈશું, પણ સાહેબના દરબારમાં જે જૂઠા હશે તે ભલે ગરીબ હોય અને સત્યના માથા પર મુગટ આવશે. એટલે સફળતા હોય અને સમૃદ્ધિ હોય જે આપણી પાસે છે, ત્યારે જો સત્યતા ન હોય ને તો એ વિનાશક બની જાય છે. આપણે અત્યારે ભક્ત સમાજ શ્રેષ્ઠ સમૃદ્ધિમાં રાચે છે. પાણી માગો તો દૂધ મળે, સાયકલ માગો તો કદાચ ગાડી મળી જાય, અને એટલી સંપત્તિ આપણી પાસે છે. એટલે આપણે સત્યતા અને સાચો પ્રેમ ગુમાવી રહ્યા છે. એટલે આપણે જોઈએ છે કે દરેક પ્રસંગે, દરેક સંબંધોમાં એક કામ કઢાવવાની વૃત્તિ ઘર કરી ગઈ છે. અને આપણે જે મૂળ સ્તંભ છે, આપણા સમાજનો મૂળ સ્તંભ સત્ય, તેને ડિલીટ મારી દીધું છે. હવે ડિલીટ
આજે આ અવસર છે કબીર જ્ઞાનોત્સવમાં કે ડિલીટને આપણે રિકવર કરીએ અથવા તો અનડુ કરીએ. એટલે સત્ય પથ જીવવાનો આ મુખ્ય સ્તંભ આપણે આપણા આજીવન નિભાવીએ. એટલી ટકોર કરીને હું પ્રેમની વાતો કરું તો પ્રેમ એ 2 અક્ષરનો શબ્દ છે અને આ જેમાં આખા સંસારનો સાર સમાયો છે. પ્રેમ શબ્દ નથી, અનુભૂતિ છે. પ્રેમ એ માંગવાની કે સંઘરવાની વસ્તુ નથી, આપવાની અને વહેંચવાનો ભાવ છે, સંસ્કાર છે. પ્રેમનું વેપારીકરણ જે થયું છે, જે પૈસાની લાણી કરે, પરિવાર કે સમાજમાં તેને વધુ માન મળે, વધુ પ્રેમ મળે. એટલે આપણે પરમાત્માએ જે આપણને પ્રેમરૂપી પ્રસાદ આપ્યો છે તેને વહેંચવાનો. અને પ્રેમ હંમેશા નમવા કે ઝૂકવા તૈયાર હોય. વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિમાં જીવ માત્ર માટે પ્રેમની ભાવના છે. એટલે જ્યારે આપણને સમાજ, પરિવાર કે વિશ્વમાં કડવા અનુભવો થાય ત્યારે ધૃણા કે કડવાશ રૂપી ઝેર આપણા જીવન વિકાસનું બીજ બની જતું હોય છે. અને એ બીજ જ્યારે વૃક્ષ બને ત્યારે શું? ત્યારે આપણા હૃદયમાં જે પ્રેમ રસ છે ને, આપણા હૃદયમાં પ્રેમ રસ ભર્યો છે, એમાં એ ઝેરને એટલું ઘૂંટવું જોઈએ કે એ અમૃત બની જાય. અને એ પ્રેમામૃત સંજીવની બનીને આપણા જીવનમાં. એટલે મુખ્ય વાત એ છે કે મારું જ બધું સારું નો ભાવ આપણી વાણીમાંથી ડિલીટ ન કરીએ ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર શક્ય નથી અને પ્રેમનો સાક્ષાત્કાર શક્ય નથી. ત્યાર પછી જે મુખ્ય સદગુણ ભક્ત સમાજને કબીર સાહેબ તરફથી મળ્યું છે એ છે સાદગી. બાહ્ય આડંબરો વિના વ્યક્તિ પૂજા, મૂર્તિ પૂજા, મંત્રોચ્ચાર, ધાર્મિક સ્થાનોના આશ્રય વિના કબીર સાહેબે સરળ અને સહજ ગૃહસ્થ જીવન આપણને જીવીને આપ્યો. ખોટો દેખાડો, મોંઘી મોંઘી ગિફ્ટોની પ્રસંગે વહેંચણી કરીને જે આપણે વાહવાહી મેળવીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે આપણે સાદગી મહામંત્રની છેદ ઉડાડી દીધી છે અને અજાણ તત્વજ્ઞાનને આપણે અવગણી રહ્યા છીએ. તો ચાલો આપણે એટલું યાદ રાખીએ કે સાચો જ્ઞાની સાદગીથી સજ્જ હોય અને આપણે એવા સત્કર્મીઓના એવા જીવન ચરિત્રોને જાણીએ. ગાંધીજીને જોઈએ, સરદાર પટેલને જોઈએ, કેવી સાદગી. અત્યારે પણ એવા ઘણા ઉદાહરણ હોય. એ બધા ઉદાહરણોમાંથી આપણે શીખીએ કે પૈસા કમાઈને સમૃદ્ધ થવું અને એની સાથે સાદગી અપનાવી જીવનમાં કેટલી જરૂરી છે. બીજો એક સ્તંભની મેં વાત કરી, ધીરજ, ધૈર્ય. ધીરજના ફળ સદા મીઠા હોય. હવે ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ગણા, ઋતુ આએ ફલ હોય. કબીરજી આપણને કહે છે કે ધૈર્ય, સંયમ અને સહનશીલતાની આ જીવનમાં ખૂબ જરૂર છે. કારણ કે ધૈર્ય ધારણ કરવાનો વિવેક આપણે જો વિકસાવીએ તો જ આપણે જીવનમાં સ્થિતપ્રજ્ઞતા કે સ્થિરતા કેળવી શકીએ. કારણ કે સમયથી પહેલા કે સમયથી પછી કોઈને કંઈ મળતું નથી. હવે ક્ષમા રૂપી સ્તંભની વાત કરીએ તો જેની પાસે અનંત ક્ષમા છે ને તે ક્યારેય કોઈને ધિક્કારી ન શકે. જેની પાસે અનંત ક્ષમા છે તે ક્યારેય કોઈને ધિક્કારી ન શકે. અને ક્ષમાની વાત આવે તો પ્રભુ ઈસુને જ યાદ કરવા પડે કે પોતાને મારી નાખનારને પણ ક્ષમા કરીને એમણે જગત જીતવાનો માર્ગ બતાવ્યો છે. એટલે હું એમ સમજુ છું કે ક્ષમા એ દેવી સંપત્તિ છે. અને આપણે અત્યારે ઘણી વખત અનુભવીએ છીએ કે પરિવારોમાં કે સમાજમાં વેરથી વેર ક્યારે ના શમે આ શબ્દો સૌએ હંમેશા પોતાના મન સાથે વાત કરીને સંબંધોમાં જીવવું જોઈએ. અને ઘણી વખત હું એવા વાક્યો પણ સાંભળું તો મારાથી માફ નહીં કરી શકાય.
એણે અમારી સાથે કર્યું એ ભૂલી ના શકાય. આ બધા વાક્યો એક ક્ષમાનો અભાવ દર્શાવે છે. એટલે ક્ષમાના સદ્ગુણથી આપણે સંપન્ન નથી એ દર્શાવે છે. તો ચાલો હૃદયની વિશાળતા વધારીએ, પ્રેમ અને કરુણાને જીવન મંત્ર બનાવીએ, તો જ ક્ષમાભાવ પ્રગટે અને જીવનનો જે સાચો ધ્યેય છે, જે મેં શરૂઆતમાં કીધું, એ કબીરવાણીથી સમજીએ અને એટલું મુખ્ય વાત સમજીએ કે માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી. અને આશાબેન, આપણે કબીર સાહેબે જે જીવન જીવવાના સરળ રસ્તા આપણને ઉપદેશ આપ્યા, 5 સ્તંભની મેં વાતો કરી, એ જ રીતે હવે એમના ઘણા બધા ઉપદેશ છે. તો એ ઉપદેશ આપણે જીવન સરળતાથી જીવીએ એના માટે ઉપયોગી થાય એ વિશે તમે થોડી વાત કરો, જે અમારા સૌના માટે એક સુવેનિયર બની જાય, આમ યાદગીરી રહી જાય કે કબીર જ્ઞાનોત્સવમાં કબીર જયંતી કે કબીર વિચારને કેવી રીતે જીવનમાં લવાય. એક સુવેનિયર ઉપદેશ થોડા અમને આપો. થેન્ક યુ રીટા. કબીર સાહેબે એટલું બધું એમના આજીવન, કબીર સાહેબ બાળપણથી જ કહેતા આવ્યા, તે અંતિમ દિન સુધી એમણે માનવતા ઉપદેશ આપ્યો. એમણે ખૂબ ખૂબ કહ્યું છે, જીવનના દરેકે દરેક પાસા ઉપર બોલ્યા છે. આઈ થિંક કબીર સાહેબ જેટલું જીવનને કોઈએ પોતાની વાણીમાં પ્રગટ કર્યું જ નથી. સદગુરુ કબીર સાહેબ માનવતાના સ્થાપક છે. માનવીય ગુણોને એમણે સૌથી મહાન કહ્યા છે. માનવીય ગુણોને માનવ માટે પરસ્પર પ્રેમની જ વાત કરી છે. એકબીજા પ્રત્યેની સન્માનની ભાવના જ એમના દરેક ઉપદેશમાં આપણને નજર પડે છે. માણસ તરીકેનો સ્નેહ એમણે હંમેશા સર્વોપરી રાખ્યો. કબીરા સોઈ પીર હૈ, કબીરા સોઈ પીર હૈ, જો જાને પર પીર. કબીરા સોઈ પીર હૈ, જો જાને પર પીર, જો પર પીર ન જાનહી, સો કાફિર બે પીર. તો સદગુરુ સંવેદનાની ખૂબ સુંદર વાત કરે છે કે બીજાનું દુઃખ આપણને સમજે જ નહીં તો આપણે માનવ કહેવાને લાયક છીએ કે? આ પ્રશ્ન આપણને જ પૂછવાનો છે. એટલે હંમેશા તરીકે એના દુઃખમાં આપણો ભક્ત સમાજ હંમેશા બીજાના દુઃખમાં, આપણું આખું ગામ હોય કે પાડોશી હોય, આપણે હંમેશા બીજાના દુઃખમાં ભાગ લઈએ છીએ. આ આપણા બેઝિક ડીએનએમાં છે જ. કબીર સાહેબની વાણીનું ઓજસ અને વિચાર રજૂ કરવાની એક અલૌકિક રીત સાવ અનોખી અને અનન્ય છે. અંધશ્રદ્ધા અને બાહ્યાચાર, કર્મકાંડના આકરા કુંડાળામાંથી શ્રી કબીર સાહેબે આપણને બચાવ્યા છે. એ કુંડાળામાં આપણને પડવા જ નથી દીધા. આપણા ભક્ત સમાજને કર્મકાંડના એક આકરા, ખૂબ ખૂબ અઘરું છે કર્મકાંડ. આપણે બીજા સમાજને જોઈએ તો આ ખ્યાલ આવે આપણને. તો કબીર સાહેબ આપણને કર્મકાંડમાંથી બચાવ્યા અને કબીર સાહેબ આપણને શાનો મહિમા સમજાવ્યો. કબીર સાહેબ આપણને જ્ઞાનકાંડનો મહિમા સમજાવ્યો, જ્ઞાનનો મહિમા સમજાવ્યો. જ્ઞાન દ્વારા અંધશ્રદ્ધાને ભગાવવાનો એક માર્ગ, સરળ માર્ગ સાહેબે આપણને બતાવ્યો. અને એ માર્ગ આપણે 600-650 વર્ષથી ચલાવતા જ આવીએ છીએ. અને એ આપણા ડીએનએમાં છે જ. હું તો કાયમ આ શબ્દ વાપરું કે આપણા ડીએનએમાં આ છે જ. એટલે જ આજે આટલા વર્ષો પછી પણ સદગુરુ શ્રી કબીર સાહેબના જ્ઞાનોત્સવ ઉજવવા આપણો આ ભક્ત સમાજ સક્ષમ છે. બ્રાહ્મણો ગુરુઓની પણ એક પ્રકારની વાણીથી લોક માનસને ફસાવી રાખે છે. બ્રાહ્મણો અને ગુરુઓની વાણી પણ ખરેખર આપણને એક ભ્રમણાની જાળમાં ફસાવી રાખે છે. સાહેબની વાણીનો ઉપદેશ આ બધા ગુરુઓની ભ્રમજાળમાંથી આપણને મુક્ત રાખે છે. એમાં આપણને ફસાવા દેતો નથી. ખાલી ખોટી વાણીમાં આપણા ભક્ત સમાજને ઉગારી લીધો છે. એમણે એમાંથી બચાવી લીધો છે. એમની વાણીમાં જે ચિન્મયતા છે તે આપણને સતત આત્મતત્વની મહત્તા સમજાવે છે. આપણે એ સમજવાનું છે. આત્મતત્વની મહત્તા આપણે જાણવાની છે. માનવ મનને આ બેકાબુ થતા અટકાવે છે. જાત ઉપર સંયમ કરવાનું કહે છે.
પોતે જ શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે એ ભાવનાનું રટણ કરતા કરતા સાર્થકતાને પામી લેવાનું આપણને શીખવે છે. કબીર સાહેબની અઢળક સાખીઓ, અઢળક પદો આપણને આવું શીખવે છે. કબીર સાહેબની વાણીમાં આપણને પાખંડી ગુરુઓથી સાવચેત રહેવાની શિખામણ આપવામાં આવે છે. બનાવટી ગુરુઓની મીઠી વાણીનો પ્રપંચ આપણને આત્મકલ્યાણના માર્ગ તરફ દોરી શકતો નથી. આ વાત વર્ષો પહેલા કબીર સાહેબે કહી, તે વાત આજે આપણને લાગુ પડે છે જ. અડધા ગુરુઓ તો ફક્ત મોટિવેશનલ, ટ્રેડિશનલ, એન્ટરટેઇનર જેવી જ વાત કરે અને તેમાં આપણે ખાસા મજાના ફસાઈ જઈએ છીએ. તો આપણા કબીર સદગુરુ સાહેબને યાદ કરીને એ ગુરુની વાણીનો મર્મ પારખી લઈએ અને આપણે સમજી જઈએ. તો સાહેબ આપણને સલાહ આપે છે કે તું તારું મન અને બુદ્ધિ વાપર, કારણ કે આપણને મન અને બુદ્ધિ પરમાત્માએ આપેલા જ છે. તો એ મન અને બુદ્ધિની સત્યતાના પથ પર રહીને ખોજ કર અને મન અને બુદ્ધિને જ તારા હથિયાર બનાવ અને આજના ગુરુઓની ભરમાર ભરેલી વાણીઓમાંથી તું બુદ્ધિને વાપરીને સદબુદ્ધિને ચેતનવંતી કર અને વાપરીને ચતુર, દક્ષ, સુજાણ થા. તારા હૃદયની ગુફામાં બેઠેલા ચૈતન્યની જ તું ખોજ કર. એવું કબીર સાહેબ વારે વારે ગાય વગાડીને આપણને કહે છે કે એને જ તું ખોજ કર, એ પરમની ખોજ કર અને આ તારું જ આત્મકલ્યાણ કર. તું તારી ઓળખ કર, બીજાઓની ભલાઈ કર. તું તારી ઓળખ કર, બીજાઓની ભલાઈ કર. સૌની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કર, કારણ જે પરમ તત્વ તારી અંદર છે તે જ બીજાની પાસે પણ છે. તારું જે તત્વ છે તારી અંદર તે જ બીજાની પાસે પણ છે. માટે હૃદયમાં દયાભાવ રાખ, અહંકારથી હર હંમેશ દૂર રહે, નીચ સ્વરૂપમાં સ્થિર થા, તને તારા મનને નિર્મળ કર. કેટલા સુંદર અને સહજ સરળ ઉપદેશો છે સાહેબના. મને એક સાખી ખૂબ ગમે છે કે મુલ્લા મસ્જિદ બાંગ પુકારે, क्या तेरा साहेब बहरा है, चींटी के पाँव में नूपुर बजे, वो भी तेरा साहेब सुनता है. તો પરમાત્મા આપણે હૃદયની અંદર જે પરમાત્મા રહે તે નાનામાં નાની આપણી વાત સાંભળે. શ્રી કબીર સાહેબ કહે છે કે તું શાંત ચિત્તે મૌન રહીને અત્યંત પ્રેમથી પરમાત્માને પ્રાર્થના કરીશ તો પણ એ પરમાત્મા તું મૌન રહીને જે કંઈ પણ કહીશ તે પણ પરમાત્મા સાંભળવા સક્ષમ છે. તો એ પરમાત્મા સાંભળી જ લે છે. કીડીના પગમાં, કીડી કેટલી જરાક મસ્તી, તેના પગમાં જો ઝાંઝર હોય તો તે કેવડો હોય, છતાં પણ પરમાત્મા સાંભળે. તો પછી આપણે નિરાશ થઈ જવાનું શું કારણ છે? આપણે મૌન રહીને પરમાત્માને કહી શકાય, આપણા બધા પ્રોબ્લેમ કહી શકાય. એ આપણા માતા પિતા છે. એવું કબીર સાહેબ કહે છે કે તું કહે, પરમ સાથે તારો નાતો જોડ. આ મોટામાં મોટો ઉપદેશ છે કબીર સાહેબનો. તો એ કીડી જે ઝંકાર કરે છે તે પણ સાંભળે. આપણા મનની વાત તો એ સાંભળે જ, કારણ કે પરમ ચૈતન્ય આપણી અંદર જ રહે છે. તો તું નિશ્ચિંત થા, પરમને પ્રેમથી શાંત ચિત્તે આરાધના કરી લે, પ્રેમ તત્વને પામી લે. આ જીવનમાં જ પ્રેમ તત્વને પામી લેવાનું કબીર સાહેબ કહે છે. અને કહે છે કે તું સદાચારી બનજે, શુદ્ધ અને નિર્મળ બનજે, મેઘાવી બનજે, સુમતિ વાળો બનજે, સન્માર્ગી બનજે, સૌનો હિતકારી થજે, સૌનો હિતકારી થજે, શ્વાસે શ્વાસે સુમિરન કરજે, પ્રસન્ન રહેજે, પ્રસન્ન રહેજે, કારણ કે તું પરમાત્માનો અંશ છે, માટે તું પ્રસન્ન રહેજે. હર એક પરિસ્થિતિમાં પ્રભુ પથગામી જ બનજે અને શુભ કર્મોથી આ જીવનને ઝળહળતું રાખજે. શુભ કર્મોથી જીવનને ઝળહળતું રાખજે. તો કેટલા સુંદર અને સરળ આપણે રોજ બરોજની જિંદગીમાં સમાવી શકીએ એવા આ થોડાક ઉપદેશો મને આટલા જે યાદ આવ્યા તે મેં કહ્યા. તો કબીર સાહેબનો તો ખૂબ સુંદર છે. હવે તું થોડી વાત કર રીટા, તારા અનુભવની, અથવા તો તને જે ગમે તે. કબીર સાહેબ ખૂબ સરસ નાના નાના ઉપદેશો આપે આશાબેન કહ્યા. આપ સૌને જણાવતા મને અહીં આનંદ થાય છે કે કબીરવાણી સામાયિકમાં છેલ્લા લગભગ 15 વર્ષોથી આશાબેન એક ઘડી આધી ઘડી નામની કબીર વિચારોની કોલમ
ખૂબ સુંદરતાથી લખી રહ્યા છે. જે એમનો આજના વિચારમાં કબીર વિચારો જે બચ્યા છે તેમની વાણીમાં આજે અહીં સાંભળી શકાય છે. જે કબીર વાણીમાં શબ્દોમાં લખ્યા છે તે અહીં વાણીમાં આપણને સાંભળવા મળ્યા. ખૂબ સુંદર. એટલા બધા ઉપદેશ કબીર સાહેબને ની સાખીઓમાંથી મળે છે આશાબેન, કે ક્યારેક મને તો એવું જ લાગે છે કે કબીરજી આ સંસારમાં એક કલ્પવૃક્ષ બનીને આવેલા અને એવું જ જીવેલા. એમની નજીક જઈએ અને સાચા હૃદયથી કોઈ પણ મુશ્કેલી હોય જીવનની, એના સંઘર્ષનું સોલ્યુશન જો આપણે માગીએ ને, તો એમના ઉપદેશો રૂપી દોહા તરત જ હાજર થઈ જાય આપણી પાસે. આ કલ્પવૃક્ષની ડાળીએ સદાચાર સદવિચાર સ્વરૂપે પદ, દોહા અને સાખી આપણને મળી જાય. આ કલ્પવૃક્ષની થોડી વાતો, ડાળીઓની થોડી વાતો હું જો કરું તો માનવ ધર્મ પ્રચારક આપણા કબીરજી એ વૈરાગી હતા. વૈરાગી હોવા છતાં વણકરનું કામ ક્યારેય નહોતું છોડ્યું અને કર્મ કરતા કરતા જલ કમલવત કેમ રહેવું એ કબીરજીએ આપણાને શીખવાડ્યું. તમે કહ્યું કે આત્મભાન, આત્મજ્ઞાન, નિજભાન, એ નિજભાન કેળવીને પણ સંસારના કર્મો કરાય. પણ આપણે સંસારના કર્મો કરીએ છીએ પણ નિજભાન કેળવતા નથી. એટલે આપણું આચરણ, જે શુદ્ધ વાણી, વર્તન અને વિચારનું જે આચરણ કરવાની કળા કબીરજીના જીવનમાં હતી, તેના કારણસર જ કબીરજીએ આચાર ધર્મ, સદાચાર ઉપર ખાસ ભાર મૂકેલો. આપણે કથની એટલે આપણી બોલી અને કરણી એટલે આપણું આચરણ, અને આપણા વિચારોને જે આચરણમાં મૂકીએ એ કર્મ. કથની મીઠી ખાંડસી, કરની વિષ કી લોય, જ્યું કહેની ત્યું રહેની હે તો વિષ કા અમૃત હોય, કબીર તો વિષ કા અમૃત હોય. જો મોઢેથી મીઠું બોલાય પણ આચરણ વિષ જેવું હોય, ઝેરીલું હોય, તો એ કોઈ કામનું નથી. અને એનો સીધો અર્થ એ છે કે ભલી વાણી બોલો, મીઠી વાણી બોલો અને એનું જ જીવનમાં આચરણ કરો. આપણે આજના યુગમાં કબીરવાણી નિર્ભય હતી એટલે સાચી વાતો કરીશ કે આપણે અલગ વ્યક્તિ સાથે અલગ કથની અને અલગ આચરણ કરીએ ને તો આટલું પણ ખચકાતા નથી. આપણે ત્યારે કબીરજીનો આ ઉપદેશનું મનન કરવું જોઈએ કે આપણા વાણીને વર્તનમાં સમાનતા આવવી જોઈએ. આપણી આજુબાજુના સંબંધમાં જ્યારે આપણા વિચાર, વાણી કે વર્તનનો પ્રભાવ સારો કે નરસો પડવાનો જ. એટલે આપણે આપણું વાણી, વર્તન, વ્યવહાર કેટલું કંટ્રોલમાં રાખીએ એના પર આપણે આજુબાજુ સાત્વિકતા ફેલાવી શકીએ. અને આપણા વેદોમાં પણ કહેવાયું છે કે આચાર પરમો ધર્મ, એટલે સદાચાર એ પરમ ધર્મ છે. આપણે આજે જોઈએ છે કે મોટા મોટા પ્લેટફોર્મ કે મોટા મોટા હોદ્દાઓ પર મોટા મોટા આદર્શોની કે ઉચ્ચ વિચારોની વાતો થાય છે, પણ એનું આચરણ કેટલું થાય? આદર્શની વાતો કરવી તો બહુ સહેલી છે, પણ અમલમાં મૂકે તે સદાચારી. એ જ સદાચારની વાતો કબીરજી આપણને કહે છે. અને સદાચારી સત્યતાથી જ બનાય. આ એક વાત આપણે મોઢે કરી લેવી જોઈએ કે સદાચારી સત્યતાથી જ બનાય. અને આપણું આચરણ ક્યારેય કોઈનું અહિત ન કરે, આટલું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે કબીરજી જ્ઞાનોત્સવ, કબીર જયંતીની સાચી ઉજવણી કરેલી આપણે કહી શકીએ. કબીરજી તો આપણા આચાર ધર્મને કર્મના સિદ્ધાંત સાથે પણ પુષ્ટિ આપે છે કે બાવળ વાવીએ તો પછી મીઠા કેરીની અપેક્ષા ના રખાય, અને કરીએ તેવું પામીએ. જૈસી કરની આપની તૈસી હી ફલ હોય, કુરે કરમ કમાય કે સાઈ દોષ ન દે. ઈશ્વરને છેતરી ના શકાય, માણસને છેતરી જવાય, સંસાર જીતી જવાય, પણ મૃત્યુ કે આત્મજ્ઞાન આપણે હારી જઈએ છીએ. ટૂંકમાં આપણી વાણી, વર્તન અને વિચાર, કથની અને કરણી, એ આપણો જે આચાર છે, આપણા કર્મ છે, તે સદાચારી રહે એના માટે આપણે આપણા બતાવવાના ને ચાવવાના દાંત એક સરખા રાખીએ તો
તો આ શક્ય છે. અને જે કામ કરીએ ને એ પ્રેમથી કરવાનું. આપણા સૌ માટે, આપણે સૌના માટે પ્રેમપૂર્ણ વ્યવહાર રાખીએ ને તો પણ આપણે કબીર જ્ઞાનને પચાવ્યું છે એમ કહી શકાય. આપણને જે મળ્યું છે ને એના પર માત્ર આપણો અધિકાર નથી, એમાં અન્યનો પણ હિસ્સો છે. ઈશ્વર કૃપા વિના ક્યારેય કોઈને કંઈ નથી મળતું. આપણને મળેલ જ્ઞાન કે વસ્તુ બીજાને આપવું એ આપણો ધર્મ છે, આપણો માનવ ધર્મ છે. એટલે આપણી વાણીની મીઠાશ આપણા આચરણમાં ઝળકવી જરૂરી છે. અને કબીરજી તો ઘણા બધા ઉપદેશો આપે છે, પણ સમય આજે ઓછો છે, છતાં પણ કબીરે આચાર ધર્મ સમજાવતા એક દોહા કહ્યો છે, તે સમજાવું તો કબીર ઇસ સંસાર મેં પંચ રત્ન હૈ સાર, સાધુ મિલન હરિ ભજન દયા દીન ઉપકાર. સત્સંગ કરવો, પરમાત્મામાં મન પરોવવું, પ્રાણી માત્ર ઉપર દયાભાવ રાખવો, ખૂબ વિનમ્ર બનવું અને પરોપકાર કરવો. આપણે બાહ્ય સુંદરતાનો જમાનો છે. આપણું શરીર બહુ સરસ શણગારીએ છીએ, આપણે જાત જાતના ઘરેણાં પહેરીએ છીએ. હવે તો બધી બીજી વસ્તુઓની પણ ઘણી સજાવટ કરીએ છીએ, પણ સાચો શણગાર તો આત્માનો શણગાર છે, અને એ આપણે ચૂકી રહ્યા છે, ચૂકી ગયા છીએ. આપણને જાણે કબીર સાહેબ આચાર સંહિતા સમજાવતા હોય ને એવું લાગે, આશાબેન, કે કોઈની નિંદા ના કરો, કોઈનો અહંકાર ન રાખો, સાત્વિકતા જીવો, અને નશો, વ્યસન અને દુરાચારના તેઓ સખત વિરોધી હતા. માંસ ભક્ષણ, જુગાર કે ચોરીના અવગુણથી દૂર રહેવા આપણને ઘણા બધા દોહા આપ્યા છે. અહિંસા પરમો ધર્મ એમણે જ આપણને સમજાવ્યું છે. આ કબીરજીના ઉપદેશને આપણા જીવનમાં આપણે કેટલો અપનાવ્યો છે? આપણા જીવનમાં આપણે જો કબીરજીને પ્રાગટ્ય દિન જન્મ દિવસે કંઈક ભેટ આપવી હોય તો ચાલો આપણે સૌ સદાચારી બનીએ, નિર્વ્યસની બનવાનો પ્રણ લઈએ, અને એ જ ભેટ કબીરજીને બુધવારે જન્મદિવસના દિવસે આપણે આપણા જીવનમાં બદલાવ લાવીને આપી શકીએ. અને બીજાનું આચરણ ક્યારેય ચકાસવું નહીં. બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ. પોતાનું જ અંતર ખોજો, પોતાની જ ભૂલો શોધો. એટલી બધી ભૂલો છે ને, એ સુધારતા આપણું જીવન ટૂંકું પડી જશે. બીજાને સુધારવાનો કદાચ આપણી પાસે સમય જ નથી. આમ આપણે જોઈએ કે કબીર જયંતિ નિમિત્તે જે કબીર જ્ઞાનોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, તેમાં સદગુરુની વાણીના પ્રવાહની વિશાળતા 1 કે 2 કલાકમાં ટૂંકમાં નહીં સમજાવાય, આશાબેન. તો આપણે આવતા રવિવારે ફરીથી જ્ઞાનોત્સવ ભાગ 2માં થોડા બીજા નવા નાનકડા ઉપદેશોની વાતો કરીશું, અને આપણે આ જ્ઞાનોત્સવને ભાગ 2 તરફ લઈ જઈશું. અને ખાસ સદગુરુ કબીર જ્ઞાનોત્સવમાં જે કંઈ જ્ઞાન વહેંચવાનો લહાવો પરમાત્માએ અમને આપ્યો અને SRBS ઓફ USA કબીર વિસ્ડમ ટીમે આપ્યો, તે સૌનો આભાર માનીએ છીએ. અને એક છેલ્લી રિક્વેસ્ટ, કબીરવાણી મેગેઝિન રામ કબીર ભારત એપ ડાઉનલોડ કરીને સૌ વાંચન કરતા રહેશો એવી વિનંતી વિરમું છું. મારી વાણીમાં કોઈ ભૂલ હોય તો મને સોંપશો, અને જે કંઈ મળ્યું હોય તે તમે તમારી પાસે રાખશો એવી આશા રાખું છું. રામ કબીર અસ્તુ. હા. હવે આપણે જો જોઈએ તો ભક્ત સમાજને હું કહું કે આપણે એટલા સદભાગી છે, વી આર સો ફોર્ચ્યુનેટ કે આપણી પાસે આશાબેન અને રીતાબેન જેવી બહેનો જે આધ્યાત્મિક જે આપણું જીવન છે, સંસારિક જીવન એક અલગ વસ્તુ છે અને એમાં ઘણા બધા પાસા છે, પરંતુ આશાબેને કીધું, રીટાબેને કીધું કે મનુષ્ય તરીકેનું જે જીવન સંસારમાં જીવવાનું છે એના માટે જે આધ્યાત્મિકતા જોઈએ, તો વી આર સો ફોર્ચ્યુનેટ કે રીતાબેન અને આશાબેન તમે બે બહેનોએ જ્ઞાનોત્સવને અને જ્ઞાન મારે લગભગ 2-3 વાર સાંભળવું પડશે મિનિમમ, તમે જે બંને પીરસ્યું છે બહેનોએ. સાચી વાત કરું, કારણ કે ઘણીવાર હું બોલું તો એ હું જે જાણું છે તે જ બોલું,
પણ જ્યારે સાંભળું ત્યારે જે નાનામાં નવીન વસ્તુ જે નહીં હતી એ આવે. અને આજે આશાબેને સુંદર વાત કરી કે સમાજ સુંદર છે અને સારા છે એને, અને રીતાબેને એને પ્રેક્ટિકલી નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું એક એક વ્યક્તિને. તો એમણે જે રીતાએ વાત કરી 5 સ્તંભની કે સત્ય, પ્રેમ, સાદગી, ધૈર્ય અને ક્ષમા, એ જીવનમાં આપણે ઉતારીએ, રાઈટ, તો પછી સમાજ અતિ સુંદર બનશે. આજે એક સમાજની જ વાત કરું તો મારે 2 ઇવેન્ટમાં જવાનું થયું. એક તો સેન્ટ લુઈસ ભજન રિટ્રીટ, જે સેન્ટ લુઈસ સખી બહેનોએ રાખી હતી. કેટલો અદ્ભુત આખો પ્રસંગ એ લોકોએ, અને સમાજ અને સૌ, એવું નથી ફક્ત સમાજના જ ભાઈઓ બહેનો, પરંતુ અન્ય સમાજના ભાઈઓ બહેનોની મદદથી પણ સેન્ટ લુઈસ જે રિટ્રીટ હતી, ભજન રિટ્રીટ, બહુ વન્ડરફુલી વેલ ઓર્ગેનાઇઝડ, જેમણે ભાગ લીધો હતો. અને બીજું, અત્યારે જ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ, અલગ વસ્તુ હતી સ્પોર્ટ્સની, પણ એ પણ આપણે સમાજમાં કેટલું કોર્પસ ક્રિસ્ટીના ભાઈ બહેનો અને ઓસ્ટ્રેલિયાના ભાઈ બહેનો અને આજુબાજુના હ્યુસ્ટન છે, બધા જ વિભાગના ભાઈ બહેનોએ થઈને જે એક ક્રિકેટને પણ મહોત્સવ કર્યો, વિચ ઇઝ, આપણે જોઈએ ત્યારે ખબર પડે કે આશાબેને કીધું કે વી આર સદભાગી છે કે અમેરિકામાં પણ આપણો સમાજ હજુ આ રીતે એકતા થઈ એક બને, આવા પ્રસંગોને આપણે નિસ્વાર્થ ભાવે અને પ્રેમથી, સેવાથી આપણે આગળ વધાવી રહ્યા છીએ. પણ તું નેક્સ્ટ લેવલ જે રીતાબેને વાત કરી, એ તો આપણે ઇન્ડિવિજ્યુઅલી જ ટ્રાન્સફોર્મેશન લાવવું પડે, અને એને માટે આપણે પોતાના પર જ કામ કરવું પડે. અને તમે કહ્યું ને, બુરા દેખન મેન ગયા, તેની જ કવિ સાહેબની સાખી. તો આ પહેલો તો સમાજ ઋણી છે બંને બહેનો કે જ્ઞાનોત્સવમાં તમે આની શરૂઆત કરી છે. હજુ પાર્ટ 2 ભાઈઓ બહેનો આવતા અઠવાડિયે, આવતા રવિવારે, સોરી, આપણે પાછા મળવાના જ છે. અને પણ આને 2-3 વાર સાંભળો, જેમને પણ પ્યાસ છે આધ્યાત્મિક પદ પર આગળ વધવાની. અને તો 2-3 વાર સાંભળીને પછી એની નોટ્સ કરજો. મેં પણ બધી ઘણી નોટ્સ લીધી છે, પણ એને રિપીટ નથી કરવાની, મારા માટે છે. તો હવે જો કોઈ વડીલ ભાઈ બહેનોએ કંઈ ઉમેરવું હોય આમાં, તો પ્લીઝ રેઝ યોર હેન્ડ અને તમે ઉમેરો આને. તો બીનાએ પહેલા તો ઉમેરવું છે, તો બીના, આઈ વિલ ઇન્વાઇટ યુ. સૌને મારા રામ કબીર. આપણે સદગુરુ કબીર સાહેબની કબીર જયંતિ બુધવારે આવે છે, તો તેમના માટે સૌને શુભેચ્છા. અને રીટાબેને કીધું તેમ કબીર જયંતિ નિમિત્તે આપણે કબીર સાહેબને એવી ભેટ આપીએ કે એમને થાય કે એમણે જે આશીર્વાદ આપણા પર વર્તાવ્યા છે, એમનો આપણે સદુપયોગ કર્યો છે. હવે શરૂઆતમાં આશા મામીએ આપણને જણાવ્યું કે બાળકો ઉપર કબીર સાહેબના જ્ઞાનનો પ્રકાશ પાડવો, એમને શેર કરવું. અને રીટાબેને 5 સદગુણો, 5 તત્વજ્ઞાન, સત્ય, પ્રેમ, સાદગી, ધૈર્ય અને ક્ષમા, એમના પર પ્રકાશ પાડ્યો. રાજુ મામા, તમે જણાવ્યું કે આપણે પોતાના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર કામ કરવાનું. આ બધી જ વસ્તુ ખરેખર દિલથી અને મનથી જોવા જઈએ તો સહેલી છે, પણ આજના ફાસ્ટ પેસ લાઈફમાં, આજના મટીરિયલ લાઈફમાં જે આપણને બાહ્ય મટીરિયલો છે તે બહુ જ આકર્ષિત કરે છે આપણી લાઈફ, જીવનને, એમાં અઘરું લાગે. તો અત્યારના આધુનિક માતા પિતા, દાદા દાદી કે વડીલો કદાચ આ સાંભળ્યા પછી એમ કહેશે કે મારા લાઈફસ્ટાઈલ પ્રમાણે, મારા જીવન પ્રમાણે, મારી જરૂરિયાત પ્રમાણે અને મારા બાળકોના સ્કેડ્યુલ પ્રમાણે અમારી પાસે સમય જ નથી, તો આને કેવી રીતે શીખી શકીએ? ચાલ પડતું મૂકીએ. તમને આ વસ્તુ માટે, આ કબીર સાહેબના જ્ઞાન માટે ખરેખર સમય અને સ્પેશિયલ સેશનની જરૂર જ નથી. એ હું મારા અનુભવ તમારી સાથે શેર કરીશ અને જણાવીશ કેવી રીતે. અને આશા મામીએ કહ્યું તે એ આપણા ડીએનએમાં છે. અને જો આપણે આપણા દાદા દાદી અને એન્સેસ્ટર સાથે જોડાયેલા રહીએ ને, તો ડેફિનેટલી આ વાત સાચી પડે. હું મારો અનુભવ એ શેર કરીશ
કે મારા દાદા, માં, મમ્મી, પપ્પા, આજુબાજુ મારું મોસાળ અને ઘર એક જ ગામમાં, એટલે મામા મામીઓ બધા જ, એક તો અરવિંદભાઈ, તુલસીભાઈ અને વિનુભાઈ, છોટુભાઈ, એ બંને મારા મામાઓ, જેમનો પણ પ્રભાવ રહ્યો છે. આશા મામીનો પણ પ્રભાવ મારા જીવનમાં ઘણો રહ્યો છે. તો એમણે કોઈ દિવસ મને બેસાડીને સ્પેશિયલ સેશન આપ્યું નથી, પણ રોજિંદા જીવનમાં જે વાતો આપણે આપણા બાળકો સાથે કરીએ ત્યારે કબીર સાહેબના દોહાની થોડી થોડી વાતો અંદર ઉમેરતા જઈએ ને, તો કદાચ એમને હમણાં ત્યારે ખબર ન પડે, પણ જ્યારે એ પરિપક્વ થઈ 25, 30, 35 વર્ષના જાતે જીવનની ડોળ એમના હાથમાં આવી જાય ને પોતાનો પરિવાર હોય ને, ત્યારે એનો ઉપયોગ શરૂ થઈ જાય અનકોન્શિયસલી, એમને જ ખબર પણ નહીં પડશે. અને આ ખુદનો મારો અનુભવ છે. મારા દાદા ઘણીવાર દોહા અને શબ્દો વાપરતા, આપ ભલા તો જગ ભલા, બહુ મોટાઈ નહીં કરવી. આ બધા કબીરજીના દોહામાં આપણને શીખવાનું મળે. માં, મમ્મી, પપ્પા, મામા, મામી, બધા જ આ બધા આજુબાજુના દાદા દાદીઓ જ્યારે એ લોકો વાત કરતા ને, તો થોડા થોડા અડધો દોહાની એક જ લાઈન બોલતા, આપણને કઈ સમજાવે ત્યારે. તો ત્યારે કદાચ મને સમજ ન પડતી હતી, પણ આજે હું તમને કહું ને, એ જ જ્ઞાન આજે મારા જીવનને એટલું સફળ બનાવ્યું છે ને, એટલું પ્રેમાળ અને અન્ડરસ્ટેન્ડિંગ બનાવ્યું છે કે હું પોતાની જાતને લકી માનું છું કે ભક્ત સમાજની એક પુત્રી છું, અને ભક્ત સમાજ જ મારો પરિવાર છે. અને રીટાબેને જે સત્યની વાત કરીને, તો બીજાની સાથે સત્યતાથી વર્તવું એ તો કદાચ સહેલી વાત કહેવાય, પોતાને શીખવી શકાય, પણ એ સત્યતાથી વર્તવા માટે પોતાની સાથે સત્યતાથી વર્તવું એ બહુ જ ખૂબ જ મહત્વનું છે. પોતાની ભૂલોને સ્વીકારવી, તેને સુધારવી, એ ખરેખર પોતાના ઈગોને લેટ ગો કરવો અને પોતાની સાથે સત્ય રહેવું કે આ જે કાર્ય કર્યું, આજે મેં કરની કરી, એ ખોટું હતું, એને સ્વીકારવું એ પહેલું સત્ય છે. તો આની સાથે હું મારી વાણીને વિરામ આપીશ અને એટલું જ કહીશ કે થેન્ક યુ વેરી મચ. I'm very lucky to have all of you in my life. રામ કબીર. Ram Kabir સૌને. I think we are going about time, so બંધ કરવાના હતા. but જો મારી જાતને કબીરજી જે ટ્રેસ કર્યો હોય, મારે ત્રણ વસ્તુ ધ્યાનમાં વધારે આવે મારા. તત્વજી શિવાજી, જેમનો ડિટર્મિનેશન નિર્ણય હતો કે સત્ય ક્યાં છે શોધવું, તેમાં પ્રેમ અને ધીરજ અને ક્ષમા બી આવી જાય. આઈ સાઈડ જ્ઞાનીજી રામ કબીર, જેમણે શબ્દ કીધો પહેલા, તો આચરણ કેવું હોવું જોઈએ, તો કે બીજામાં આપણે રામને જોવાનો હોય, શરીરની અંદર. દર્શાવ હિઝ ધ વર્ડ ફર્સ્ટ રામ કબીર કેમ અપ, કે કબીર આવ્યા તો બધા કહેવા માંડ્યા તો કે મને રામ કેમ દેખાય છે. તો દેટ્સ એક્સપિરિયન્સ, બધામાં રામ જોવો અને કબીર. અને જ્યારે આપણે રામ કબીર બોલીએ તો શરીરનો અનુભવ કેવો હોવો જોઈએ, તે સ્ટાર્ટ ફ્રોમ એબ્ડોમિન, બોટમથી. જ્યારે ઘંટડી કેમ વગાડે મંદિરમાં જઈને, તેવો બેલ અંદર વાગવો જોઈએ, રામ કબીર, રામ કબીર. So that was three things I have it. જો મારે ટ્રેસ કરવું હોય તો ડિટર્મિનેશન તત્વાજી જીવાજી જેવો હોવો જોઈએ. આચરણ તો કે બીજામાં રામને જોવો, બધામાં રમી રમ્યો રામને જોવો. અને બોડી એક્સપિરિયન્સ રામ કબીર, that's what led to પરમ આનંદ. That was I think of રામ કબીર sir. થેન્ક યુ દીપકભાઈ. હવે કોઈ ભાઈઓ બહેનો કોઈ એડ કરવું હોય તો, નહીં તો પછી આપણે આવતા સન્ડેનો પછો આજે ખબર ને જ્ઞાનોત્સવનો આપણે ઘણી વાર છે ને, શાવર લઈએ તો થોડું પાણી હોય, પણ જ્યારે નાયગ્રા ફોલ્સની નીચે ઊભા રહે તો દૂધ માર આવે તે રીતે આ જ્ઞાનોત્સવનો લાભ લઈશું. કારણ કે શાવર તો આપણે એક બે સાખી સાંભળીને કરી શકીએ, પરંતુ જ્યારે આવો જ્ઞાનોત્સવ તો હોય ત્યારે તો આપણે એક ધોધની નીચે ઊભા રહીને જ્ઞાનથી એ લઈ લે. અને પછી એને જે રીટાબેને સાચી વાત કરી અને આશાબેને પણ એની વાત કરી કે આપણે આચરણ જે વાત કરી, શણગાર કરવાનો છે, આત્માનો શણગાર કરવાનો છે. શરીરનો શણગાર યસ ઇમ્પોર્ટન્ટ, નાઇસ, પરંતુ આત્માનો શણગાર ઇઝ ધ વે. તો પછી જે
પણ ગાયું કે મેલી ચાદર ઓઢ કે મેં કૈસે આવું એમ, તો પછી એ શુદ્ધ ચાદર થઈ જાય, શણગારીએ અને એમ. તો હવે લાગે છે કે કોઈનો હાથ નથી થયો, તો અગેઇન શ્રી રામકૃષ્ણ ભક્ત સમાજ તરફ ઓફ USA અને સૌ શાખાઓ તરફથી આશાબેન અને રીતાબેનનો બહુ ઓછા સમય માટે અમેરિકા આવ્યા છે, પણ એમનો વેલ્યુએબલ સમય કાઢી અને કારણ કે એમને માટે તો દીકરી માનસી અને યશ પુત્ર એને માટે સમય વધારે યોગ્ય છે, પરંતુ એમાંથી પણ સમય કાઢીને આપણા માટે તૈયારી કરવી પડે છે આટલું બધું જ્ઞાનને વેચવા માટે. કારણ કે એમણે કીધું ને કે બધું એવું નથી કે જ્ઞાન તો તમે એટલું બધું છે તો એને સમાવી લેવું 45 મિનિટ કે 40 મિનિટમાં, એ એક તેને માટે પણ કામ રહે કે કયા કયા મોતીઓ મારે આપવા છે સમાજને એમ. તો ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. આભાર માને છે સમાજ બંને બહેનોનો. અને આવતા સન્ડે પણ મળીશું. તો આજે શાંતિ પાઠ કરી ને આપણે આનો અંત લાવીશું. તો હરિઓમ પૂર્ણય છે આ છે પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કબીર જયંતિની શુભકામનાઓ. રામ કબીર. આવતા રવિવારે પાછા મળીશું કબીર વિઝડમમાં પાર્ટ 2 જ્ઞાનોત્સવનો. થેન્ક યુ.